ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પહેલેથી જ કહી શકાય કે એક્ટિવ મોડમાં આવી ગઈ છે, ત્યારે હવે બેઠકનો ધમધમાટ અમદાવાદ ખાતે શરૂ થઈ ગયું છે। જેમાં વાત કરીએ તો અમદાવાદના દિનેશ હોલ ખાતે શહેરની એક બૃહદ બેઠક મળી હતી અને આ બેઠકમાં ખાસ કરીને જે ચર્ચાનો વિષય બન્યો છે તે છે ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક હતી, જેમાં પ્રભારી મંત્રી જ બોલાયા છે। ભાજપના સંગઠનમાં સંકલનનો અભાવ હોય તેવી અટકળોએ પણ જે પ્રકારે જોર પકડ્યું છે। પ્રભારી મંત્રી બોલાયા છે તેને કારણે આ તમામ જે વાતો છે તે અત્યારે વહેતી થઈ છે। મહત્વપૂર્ણ બેઠકમાં પ્રભારી મંત્રીને જ છેલ્લી ઘડી સુધી ન બોલાવાયા, તેની વચ્ચે જે ચર્ચાનો વિષય છે તે શરૂ થઈ ગયો છે। દિનેશ હોલમાં જે લોકસભા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ પૂર્વ, પશ્ચિમ તથા ગાંધીનગર લોકસભાની જે ક્લસ્ટર બેઠક છે આ મળી હતી। બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના ન આપવામાં આવી અને તે મામલો છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બનતા ઘટનાની તપાસ હવે કરાઈ છે અને છેલ્લી ઘડીએ ઋષિકેશ પટેલ કે જે ત્યાં પહોંચ્યા હતા। જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમદાવાદના દિનેશ હોલ ખાતે અહીંયા સંગઠનાત્મક બેઠક આજે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક આજે સંપન્ન થઈ રહી છે અને એમાં વિશેષ ઉપસ્થિતિ પેજ કમિટીના પ્રણેતા અને યશસ્વી અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની ઉપસ્થિતિ છે, રત્નાકરજીની ઉપસ્થિતિ છે, શહેર અધ્યક્ષને સંપૂર્ણ સંગઠન અને સૌ અપેક્ષિત કાર્યકર ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ છે। ત્યારે આગામી ચૂંટણીમાં કેવી રીતે વધારે પ્રભાવી થઈને જીતવું એનું આજે સંગઠનાત્મક ચર્ચા અને માનનીય પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપણને અમને સૌને આજે માર્ગદર્શન મળવાનું છે। આપ સૌ જાણો છો કે છેલ્લા 2 ટર્મથી એટલે કે 2014 હોય કે 2019 હોય, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 બેઠક ખૂબ જ પ્રભાવી રીતે જીતી રહી છે। આપણા ગુજરાતના સપૂત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થયા છે અને મિત્રો આ 10 વર્ષની જે ઉપલબ્ધિઓ છે, ગરીબો માટે અનેકવિધ નિર્ણયો લેવાયા છે, અનેકવિધ લાભાર્થીઓને લાભ મળ્યા છે અને સૌથી મહત્વની વાત કહું તો 370ની કલમને નાબૂદ કરવાનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને એના પછી હમણાં જ 22મી જાન્યુઆરીના રોજ લગભગ 550 વર્ષથી આ દેશની જનતા જેની અપેક્ષા કરી રહી હતી એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલો થકી થયું। સમગ્ર દેશમાં જે વાતાવરણ છે, આ વખતનું વાતાવરણ છે ન ભૂતો ન ભવિષ્ય। અગર વાત કરીએ તો રાજકોટ શહેરમાં પ્રદૂષણ ફેલાવતા વાહનો કે જે ફરી વળ્યા છે, જેમાં વાત કરીએ તો RMC તંત્રની આ ગંભીર બેદરકારી કહી શકાય છે, જેમાં પ્રદૂષણ ધુમાડો ફેલાવતા વાહનો